એક મનોરથ એવો છે, વેશ શ્રમણનો લેવો છે. 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 પ્રભુ ચરણોમાં રહેવું છે, સંયમ મારે લેવું 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 છે. અંતરની એ પ્યાસ છે, સંયમની અભિલાષ 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 છે. ભ્રમણા દુર્ટળજો રે, પંથ પ્રભુનો મળજો રે. 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 અરજી એ અવધારજો, સંયમ જીવન આપજો. 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 જાગ્યા છે એવા અરમાન, શ્રમણ ધર્મનું દેજો દાન. 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 ભવનો હું પ્યાસી છું, સંયમનો અભિલાષી છું. 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 સાથ મારો સાંભળજો રે, માર્ગ તારો મળજો રે. 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 વીર પ્રભુનો અંશ મળે, ગુરુ ગૌતમનો વંશ મળે. 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 સંયમ મારે લેવું છે, ભવથી પાર ઉતરવું છે. સંયમ મારે લેવું છે, ભવથી પાર ઉતરવું છે. સંયમ મારે લેવું છે, ભવથી પાર ઉતરવું છે.
મોગો છે. इच्छामि घमाशमनोवन्दिं जाणिजयनिश्चियाय इच्छामि घमाशमनोवन्दिं सूराय सुखतप शरीर निराबाध सुक्षम्यं यात्रा निर्वोह स्वजी स्वामी साक्षात्कारजयी इच्छामि घमाशमनोवन्दिं जाणिजयनिश्चियाय अभूट्योमि अभ्यंतर रायं खम्यो इच्छां रायं इच्छामि पुकडम इच्छामि खमासमनोवन्दिं जाणिजयनिश्चियाय सुक्षतम आचार्य धर्मेश्वरी मास्टरने वंदन. इच्छामि खमासमनोवन्दिं जाणिजयनिश्चियाय वंदामि. इच्छामि खमासमनोवन्दिं जाणिजयनिश्चियाय वंदामि. पिचकार सुरई सुखतप शरीर निराबध सुख संयम यात्रा निर्वो छोजी स्वामी साता छेजी भात पाणीनो लाभ देशोजी. इच्छामि खमासमनोवन्दिं जाणिजयनिश्चियाय वंदामि. इच्छा कारण संदिग्ध कारण उत्क्रमे अभ्यंतराय खामे इच्छा भारती जाइया. इच्छामि खमासमनोवन्दिं जाणिजयनिश्चियाय वंदामि. इच्छामि खमासमनोवन्दिं जाणिजयनिश्चियाय वंदामि. इच्छा कारण संदिग्ध कारण वायना संदिसाओ इच्छामि खमासमनोवन्दिं जाणिजयनिश्चियाय वंदामि. इच्छा कारण संदिग्ध कारण वायना लेसो इच्छामि खमासमनोवन्दिं जाणिजयनिश्चियाय वंदामि. इच्छा विद्वान पसाय कर वायना पसाय करा सोजी. महान उत्तम આપણા પોતાના રાગ મોનું માટે આ સંયમ દેવતા ના એક માણસ જેવો આવી રીતે ગુરુના યોગમાં આવે બધા વૈરાગ્ય વગેરે અંતે આ જેવી અનાદિકાળનો આ એક કુટુંબનો પરિવાર અંતરાય દૂર કરીને એના આત્માનું કલ્યાણ થાય, બધાનું કલ્યાણ થાય અને એક દિવસ સારો લાગે થાય. એની અંદર સહજતા સ્વાધ્યાય ગુણ સાહેબ પણ ગુણ છે અને સમાધિ આપવાની આ બધા સત્તા છે. જેની અંદર સંયમ મળે, સ્વાધ્યાય મળે, એકતા મળે, સમગ્રતા મળે. આ બધા ગુણોનો ઉપયોગ તો વિકાસ થઈ જાય. નાનો પણ સંયમ જીવન આપણા માટે વિશેષ બધો ગમે તે સારું. પરમાત્મા મહાવીરને નિર્માણ પામવાના હતા ત્યારે પ્રભુએ અંતિમ દેશના આપી. 30 વર્ષની પરિચર્યા લીધી, 12.5 ભોગ સાધના કરી અને પછી 30 વર્ષ સુધી પરમાત્મા દેશનાનો ભોગ મેળવ્યો. પછી પણ લાગ્યું કે હવે આયુષ્ય પૂરું થવાનું છે એટલે છેલ્લે કન્ટિન્યુઅસ કેટલી આપી દેશના? ગોળ પ્રહર 48 કલાક સુધી પરમાત્માએ અંતિમ દેશના ફરમાવી
અને અંતિમ દેશનાનો શ્લોક છે ચંદારી પર મંગાણી દુર્લહાણીય જંતુનો ચાર વસ્તુ છે તે દુર્લભ છે માણસ સત્તા સુઈ સત્તા સંજમ મુક્તિય વિધિયમ ચાર ગતિમાં મનુષ્ય પણ બહુ દુર્લભ છે કારણ કે સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે સીટો સૌથી ઓછી છે અને આપણા મેમ્બર બધા ચારે ગતિમાંથી આવે એ લોકો જતા કેટલા મેમ્બર બે જ ગતિના જીવો એટલે દેવગતિ મળી જવી હજી સહેલી છે કારણ કે તે બે જ ગતિના જીવ જઈ શકે અને નરકમાં બે ગતિના જીવ જઈ શકે જ્યારે મનુષ્યમાં ચારે ગતિમાંથી આવે એટલે મનુષ્ય ભણવું લખવું અનંત પુણ્યની રાશિથી અનંત પુણ્યથી મનુષ્ય ભાવ મળે પછી મનુષ્ય ભાવ મળ્યો અનંત પુણ્યથી મળ્યો છે પછી કેટલા કાળ માટે મળે છે થોડા કાળ માટે ભાવિ જે ક્ષેત્રમાં છે ભલે મોટા સાગરો મોટા આયુષ્ય છે આપણે તો કંઈ એવા આયુષ્ય નથી બધા 100 વર્ષ તો એટલે થોડા કાળમાં સાધના કરી લેવાની એટલે મનુષ્ય પણ મળે પછી સુઈ શ્રદ્ધા પરમાત્માના વચનો સાંભળવા મળે બહુ દુર્લભ દુનિયાની 700 કરોડની વસ્તી છે એમાં જીવનો કેટલા છે 50-60 લાખ કરોડ પણ નથી હવે જેને હરિયત મળ્યા નથી હરિયતના વચનો મળ્યા નથી તો આપણને આ પરમાત્માના વચનો સાંભળવા મળવું બહુ દુર્લભ છે એટલે બહુ પુણ્યનો ઉદય હોય અને અમદાવાદ એવી રાજનગરી છે કે જ્યાં સતત 12 માસ ગુરુ ભગવાનનો યોગ મળે ભગવાનના વચનો સાંભળવા મળે ચલો સાંભળ્યા પછી સુઈ શ્રદ્ધા સાંભળવા તો ઘણાને મળે છે પણ એવી શ્રદ્ધાનું પરિણામ પેદા થઈ જાય નિર્વેદ પેદા થઈ જાય ભગવાન પાસે રોજ માગણી કરીએ છીએ ઓમ 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 ભાવ એમ ઓમ નિર્વેદો પ્રાર્થના સૂત્રમાં નિર્વેદની પ્રાપ્તિ થયો નિર્વેદ એટલે સંસાર પ્રત્યે કરતા આવડે આ ભગવાન વચનો સાંભળતા સાંભળતા સમજાઈ જાય કે સંસાર પાપનું ઘર છે સંસાર દુઃખનું ઘર છે અને આવા સંસારમાં રહેવા જેવું નથી બોલ આટલી નાની ભાઈ સમજાઈ ગઈ પપ્પા છે તો પપ્પા દીકરા પપ્પા પણ નીકળશે કે કે આટલા દીકરાને સમજાઈ ગયું નાની ભાઈમાં સમજાઈ ગયું એટલે વજ્ર સ્વામી છે ને ખાલી ઘોડિયામાં હજી તો જન્મ થયો છે અને આજુબાજુ પડોશમાં બેનો કહે છે કે જો કેટલો સરસ રાજકુમાર જેવો રૂપાળો દીકરો છે પણ એના પપ્પા હોત તો કેવો સરસ વર્ષો કરે પપ્પાએ દીક્ષા લીધી છે વજ્રકુમાર પપ્પાએ દીક્ષા ક્યારે લીધી હતી દીકરાના જન્મ પહેલાં હરભરા દીકરાએ ખાલી દીક્ષા શબ્દ સાંભળ્યો અને એની ભાવના જગી ગઈ એના ચારિત્ર તો આટલી વયમાં ચારિત્ર કરવા માટે તૈયાર થયો છે ભગવાનનો બધું શ્રદ્ધા થઈ ગઈ કે ભલે બધાને કષ્ટમય લાગે દીક્ષા એટલે ભાઈ દુઃખને સહન કરવાની ઈચ્છાથી લેવાય એનું નામ દીક્ષા દીક્ષા એટલે શું દુઃખને સહન કરવાની ઈચ્છાથી લેવાય એનું નામ દીક્ષા દીક્ષા બધાને કષ્ટમય લાગે છતાં પણ કે ભલે કષ્ટ હોય પ્રભુ વીરનો માર્ગ છે જે માર્ગે તીર્થંકરો ખડતરો અને બધા ચક્રવર્તીઓ પણ ચાલ્યા છે એવા માર્ગે ચાલવાનો પુરુષાર્થ કરવાનો એને ભાવ જાગ્યો જમ્મુકુમારે પણ એટલે નાની વાત સુધરવાની કૃષ્ણ સાંભળીને વૈરાગી પ્રગટી ગઈ એટલે સત્તા મજબૂત થઈ જાય કે સંસારના અંદર અત્યારે બધા પ્રલોભનો એટલા બધા છે છતાં પણ બધા પ્રલોભનોને લાભ મારીને પરાક્રમ કરવાનું બંધ થયું એટલે માણસ સુઈ સત્તા સત્તા મજબૂત થઈ જાય એ ચારિત્ર વિના ઉદ્ધાર નથી મનુષ્ય જીવનનો સાર શું માનવ જીવનનો એક જ સાર સહ્ય વિના એટલે ઉદ્ધાર એમ લાગે કે આવું મારો જબરદસ્ત પુણ્યોદય છે કે મને ગુરુએ કૃપા કરી અને ચારિત્ર માટે આવી તૈયારી પોતાનો ઉત્સાહ જાગ્યો અને ગુરુના આશીર્વાદ મળ્યા અને સંજમ મમ્મીએ વિનિયમ સેવ વીર્ય પૂરવવાનું બંધ થયું તો સૂર્યપુત્ર ગયું પરમ ગમી જા તવ સંજમ મમ્મી તપ અને સંયમમાં પરાક્રમ કર્યો સૈયદપુરીમાની પ્રેરણા પામીને તૈયાર થયો સૈયદપુરીમાંથી એક પહેલાં સૈયદપુરીમાની દીક્ષા થઈ અને પછી આખો પરિવાર આવ્યો ગુના અંદર ગુરુમાં પછી બોર લેવા આવ્યા પેલા નાના દીકરા દીક્ષા લીધી પછી પપ્પા મમ્મી ભાઈ બેન ચારે એક જ દિવસે એમ તમારે તો પછી એમ તો પછી થઈ પણ પરિવારમાં કેટલા જણા છો એના પછી એક નાનો બાબુ ને બાબુ છે ને બસ તો બાબુ હજી તો ટાઈમ છે પણ ભાવના એ રાખવાની કે મારો પૂરો પરિવાર સંયમી પરિવાર બનવો જોઈએ હા સરસ ભાઈ મારો પૂરો પરિવાર સંયમી પરિવાર બનવો જોઈએ એટલે આવું સરસ સબનું બરોબરનું મન થયું છે પરિવારને પણ ધન્યવાદ એટલી નાની વિના દીકરાને પણ શાસનને સમર્પિત કરવાનું મન થયું જૈન શાસનના સર્વિસર્ગને એક જ ભાવના હોય કે મારે ત્યાં આવેલું સંતાન પરમાત્માના પરિવારનો બને અને આમ એક આવે છે તો બધાને તમે ખેંચશે પછી હા એટલે એવી સરસ તમે દીકરાનો બહુ જતો કરીને પણ પરમાત્માના શાસનને સમર્પિત કરવાની ભાવના કરી છે ગુરુમાન પણ એને સરસ ઉત્તમ ભણે છે સ્વાધ્યાયમાં જોડેલા અને નાની ભાઈ છે નાની ભાઈમાં નીકળેલા છે ને બહુ પરાક્રમી ભાઈ
શાસનના રત્નમારી જેમ કચ્છ જો એટલી જ ઉંમર હતી 72 વર્ષ ઉંમરે નીકળ્યા તો 70 વર્ષ સુધી શાસનની આટલી બધી પ્રભાવના કરી ગયા. એમ નાની વયમાં સરસ ચરિત્રના માર્ગે જવા માટે તૈયાર થયા છે. ગુરુદેવના કચ્છપતિના અમારા બધાના એવા આશીર્વાદ છે. બસ વધુને વધુ સાધનામય જીવન જીવે. એ નાની વય છે છતાં પણ આપણે સંયમ સ્વીકાર્યું છે સાધના માટે. સાધના કર્યા વિના કર્મનો ક્ષય નથી અને કર્મક્ષય વિના મોક્ષ નથી. પછી પરાક્રમ કરો નમોસ્તુ વર્તમાનાય સ્પર્ધમાનાય કર્મણા. કર્મની સામે પરાક્રમ કરી પ્રભુએ યુદ્ધ કર્યું અને કર્મસત્તાને હરાવી દીધી. એમ બહુ રાજાને હરાવવા માટે હવે ચરિત્રના માર્ગે જઈ રહ્યા. બહુ સરસ કરવા ગુરુની આજ્ઞામાં જીવા કર. ગુરુમાં જે કહે ગુરુની જે પ્રસન્નતા હોય એ ગુરુને હૈયામાં એવા રાખી ફસાવી દેવાના કે બસ ગુરુમાં જે કહે મારા આત્માના હિત માટે છે. અને નાની ભાઈમાં તેમ મન લગાડી દેવાનું. અને ભગવાનના ટેકરે દીક્ષા દીધી તમે ભાષણના જ આધાર અંદર અંદર સુમર પાસે એક દીકરાની અને એના મમ્મીની દીકરા દીક્ષા દિવસે પછી મૌન લઈ લીધું હતું. ત્યારે મમ્મી મહારાજ આવે તો પણ કોઈ સાથે બોલવાનું નહીં, કોઈ સાથે વાતચીત કરવાની જ નહીં. એટલે છે ને એવી સરસ ભાવના કરવાની કે સરસ જીવન મોટું 5-10 વર્ષ મૌન રાખીને બસ ઘેરમાં લાગી જવાનું છે. એ સરસ ભાવના કરવાની કે મારા જીવન પ્રાર્થનામાં જીવન બને અને હરેક આત્માને આનંદ પાય જીવન જીવીને પછી ગુમાવી દેવો છું મારા પાસે એવી સરસ એમની સાધના કરે છે. એટલે બધાને સામેથી આપવાનું મન થાય એટલે એવી સરસ પરાક્રમ કરવાની ભાવના વિનંતી પહેલાં મુમુક્ષુ સાહેબને 3 પ્રદક્ષિણા આપશે અને સાહેબને વધાવશે. પછી મુહૂર્ત માટે આપણે આમ પ્રદક્ષિણા આપી પછી સાહેબ મૂર્તિ પર કરે. હા, મૂર્તિ પર સર ભગવાન મૂકી દેતા હતા. પછી હાથમાં લીધું 3 પ્રદક્ષિણા આપી. બસ હવે 3 પ્રદક્ષિણા આપીને પછી દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો અમર રહો, દીક્ષાર્થીનો જય જયકાર. સોના કરતા મોગો છે, સંયમ 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 સંયમ. સોના કરતા મોંઘો છે. વિનંતી કરી વિનંતી પત્ર હા મોટેથી કરી सबका कहना है एक हजारों में मेरे भैया है सैयाम लेके उस वीर बनना है फूलों का तारों का सबका कहना है વિનંતી કરીએ પરિવાર
चरण शासनपति महावीर स्वामी भगवान ने नमो नमः। गिरनार मंडल नेमिनाथाय नमो नमः। रेवा संघ मंडल सासुपूज्य स्वामी ने नमो नमः। श्री प्रेम भुवन भानु पद्म जयघोष राजेंद्र हेमचंद्र संयम मोदी सुग्रीव ने नमः। परम पूज्य सिद्धांत महोदय आचार्य भगवान श्रीमद विजय प्रेमसुरी महाराज साहेबनी चरणों में वंदना। परम पूज्य न्याय विशारद आचार्य भगवान श्रीमद विजय भुवन भानु महाराज साहेब ने चरणों में वंदना। परम पूज्य सिद्धांत दिवाकर आचार्य भगवान श्रीमद विजय जयघोषपुरी महाराज साहेब ने चरणों में वंदन। परम पूज्य प्रशांत मूर्ति गच्छाधिपति आचार्य भगवान श्रीमद विजय राजेंद्र सुरेश्वरी महाराज साहेब ने चरणों में वंदना। आप श्री सर्वे साता में हसो। आप पूज्य श्री विराट समुदाय सफल अधिपति छो। अनेक प्रवचनकारों लेखकों कविओ विद्वानों અને પ્રભાવકો આપની નિશ્રામાં પોતાના સંયમ અને સુરક્ષા જુએ છે। અમે પણ અમારા નાના પુષ્પને આપના આ લીલાછમ બગીચામાં અપૂર્ણ કરવા આવ્યા છીએ, અર્પણ કરવા આવ્યા છીએ। આપ શ્રી એના માલિક બની જરૂરી યોગક્ષેમ કરી તે મુક્તિ નગર સુધી પહોંચાડજો જી। પૂજ્ય શ્રી અમારું આ નાનું પુષ્પ નાનું ફૂલ આજે હજી 12.5 વર્ષનું થયું છે। તેના જીવનમાં પ્રારંભિક વર્ષોમાં જ પરમ પૂજ્ય નૈષધિક બ્રહ્મચારી ગીતા પૂજન્ય સિદ્ધાંત દિવાકર સ્વ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી જયઘોષપુરી મહારાજ સાહેબની કૃપા દ્રષ્ટિ તેના ઉપર વરસી જે આજે ફરી રહી દેખાય છે। પૂજ્યશ્રીની નિશ્રામાં 2.5 વર્ષની ઉંમરે પ્રથમ આંબે, 4.5 વર્ષની ઉંમરે અઠ્ઠાઈ તપની આરાધના, ત્યારબાદ એમની જ નિશ્રામાં 6 વર્ષની ઉંમરે ઉદ્દાન તપ, સાથે સાથે સ્વ પૂજ્યશ્રી પરમ પૂજ્ય વિદ્યાધ્ય આચાર્ય ભગવાન જયસુંદર સરસ્વતી મહારાજ સાહેબ તથા પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મહામુનિ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને અન્ય મુનિ ભગવંતો સાથેના સહવાસથી કીર્તિનું બીજું ખૂબ બીજ પ્રગાઢ બન્યું હતું। ત્યારબાદ 3500ની પણ આરાધના થઈ। પૂર્વભાવની મોહના સંસ્કાર અને ભાવના વેશના પ્રત્યેના અનુરાગના સંસ્કાર વચ્ચે યુદ્ધ ચાલ્યું। પૂજ્યશ્રીની આજ્ઞાથી અમારી પૂર્વ પરિચિત પરમ ઉપકારી પરમ પૂજ્ય સહસ્ત્રકૂટ તપાદક ભીષ્મ ઉદ્ધાન પ્રેરક હૃદય સ્પર્શી યુવા પ્રભાવક પ્રવચનકાર આચાર્ય ભગવાન શ્રીમદ વિજય સંયમ મોદી સુરેશ્વરજી મહારાજ સાહેબની ગુરુકુલ વાસમાં સંયમ જીવનની જરૂરી તાલીમ લેવા જીવનને અર્પણ કર્યું। પૂજ્યશ્રીની નિશ્રામાં રહી વિહારનું વૈરાગ્ય વિનય સ્વાધ્યાય સંયમની ટ્રેનિંગ મળવા લાગી। લગાતાર 1.5 વર્ષ પછી પૂજ્યશ્રીની નિશ્રામાં રહી જ્ઞાન દર્શન ચારિત્ર્યની ટ્રેનિંગ લીધી। સાધુ ભગવાનની આંગળી પકડી ખુલ્લા પગે ઉગ્ર વિહાર કરતા આ કુરદીપક મુમુક્ષ વિહારે મોહને જીત્યો અને કર્મને હણ્યા। લોકડાઉનમાં ગુરુ નિશ્રાએ વર્ધમાન તપની ઓળીના પાયા દ્વારા વૈરાગ્યનો પાયો મજબૂત કર્યો અને ચોમાસા દરમિયાન મોક્ષ દંડક તપની આરાધના કરી જાણે એક દંડિયો આરાધકનો મેલ ચૂન્યો। પૂર્વભાવના વેશના અનુરાગ અને આ ભાવની સાધનાનો અનુરાગ દેખી અને પરિવારજનોએ પણ સંમતિ આપી। આપ અમારા આ પુષ્પને ઉત્તમ મુહૂર્ત પ્રદાન કરી આ શ્રીના પરિવારમાં પ્રવેશ આપો અને સફળ સૂત્રની બનો અને તેની સંયમ તાલને છેક મુક્તિપુરી લઈ જાઓ। એ જ સૌ પરિવારની પ્રાર્થના। એ જ શ્રી દીપક કુમાર જયંતિલાલ શાહ પરિવાર બારેજાવાળા। વિક્રમ સંવત 2017 મહાદેવ દર્શનનો દિવસ ચતુર્વેદ આવી અંદર આ મત આપવામાં આવ્યું અને બધા વિનયને આ અંગ્રેજી
જન્મભૂમિ જ્યાં અનુકૂળતા હશે તેઓને સ્થાન બહુ ઉલ્લાસ બોલો બોલો શ્રી શાસન દેવ કી જય. સન 2077ના માસનું દર્શનનું મુહૂર્ત ફરમાવ્યું છે અને જ્યાં સ્થાનની અનુકૂળતા જ્યાં છે એ સ્થાનની જાહેરાત પછી થશે. માસુ દર્શનના દિવસે ખૂબ ઉલ્લાસથી પરીક્ષા થાવ કે સૌથી મુહૂર્ત ફરમાવ્યું છે એના સિવાય આટલી નાળીઓમાં ગુરુભાઈ બધું રહેતા એટલો સારામાં સારો અભ્યાસ કર્યો. અત્યારે આટલા 12 વર્ષનો આટલો સારામાં સારો અભ્યાસ એક ભાઈ આપણે વાંચીએ તો લાગે ખરેખર એક મિનિટ સ્વાધ્યાયની અંદર કવર કરે અને અમારી ઘણું જ્ઞાન તમારે હવે આજકાલ તમારું સાથે ચાલુ છે એમાં છે અને ચાલુ છે શાસન દેવ કી જય. આવી રિક્ષા આશીર્વાદ એ મોટી આશીર્વાદ એ મોટી આપ સાક્ષાત આવો બધા આનંદ બોલો જીને શાસન દેવ કી જય. બોલો જીને શાસન દેવ
પાણી ઉગાડ્યું ચાલે છે. એ જીવન માટે ઉગાડ્યું પાણી પીશે. જીવન કરવાના સામયિકમાં આવશે. જેટલા બધા અનુબંધના કરવા માટે આવ્યા છે બધા છે ને ચાંદલો ચરવડો અને ચોવિયા આ ત્રિપતિ છે. આ ત્રણ જેના જીવનમાં આવે ને દુર્ગતિ અટકી જાય. હવે જીવન કરવાની એક સામયિક કરવાનું એ જીવન પરના સામયિકમાં પૂરે આપી શકે. એટલે એમને જે છે જીવન પરનું ના મળે એટલે તમારે એક સામયિક રોજ કરવાનું અને ઉકાળેલું પાણી. રાહુલભાઈને ખાસ એ લઈને આવ્યા છે. રવિ તો કરશે ને ક્યાંય નળ પડે પુરુષોને ક્યાંય નળ પડે તો જઈને આપણે ઘરમાં તો કાચું પીવાનું દે ખાસ પાણી રાખવાની બધા વર્ષી તો કરનાર કરીએ છીએ બહાર સુધી કોટો લઈને સાથે જવાય પણ આટલું જ કરવાનું એટલે જીવન માટે બધા જીવને વૈદાન આપ્યું છે. ઘરના પાણી જીવન માટે વૈદાન આપ્યું છે. ખાલી પીવામાં એટલું ઉકાળેલું પાણી પીવાનું હા કમ્પ્લીટ ના સામાયિક છે ઠીક હા સર શું અભ્યાસ કરે છે? શું ભણે છે? પરીક્ષામાં 8 દિવસ પ્રધાન પ્રતિક્રમણ એના કરેલું છે નાના સંયમ જીવનનો લેવો માર્ગડો પ્રભુ તારા જેવા થાવાને. સંયમ જીવનનો લેવો માર્ગડો પ્રભુ તારા જેવા થાવાને. કોઈ કહે ગાંડો ને કોઈ કહેડાયો, કોઈ કહે ગાંડો ને કોઈ કહેડાયો, પ્રભુ તારા ચરણોમાં રહેવાને. સંયમ જીવનનો લેવો માર્ગડો પ્રભુ તારા જેવા થાવાને. પ્રભુ તારા જેવા થાવાને. દુઃખના ડુંગર તૂટી પડે જ્યારે કર્મોના બંધન તૂટે છે ત્યારે. દુઃખના ડુંગર તૂટી પડે જ્યારે કર્મોના બંધન તૂટે ત્યારે. દુઃખના ડુંગર તૂટી પડે જ્યારે કર્મોના બંધન તૂટે છે ત્યારે. લીલા લહેર છે પ્રભુના પંથે મોક્ષના માર્ગે જવાને. મોક્ષના માર્ગે જવાને. કોઈ કહે ગાંડો ને કોઈ કહેડાયો, પ્રભુ તારા ચરણોમાં રહેવાને. સંયમ જીવનનો લેવો માર્ગડો પ્રભુ તારા જેવા થાવાને. જન્મના આવ્યા ઉદયમાં વીરનું શાસન પામ્યા ત્યારે. પૂર્વજન્મના આવ્યા ઉદયમાં વીરનું શાસન પામ્યા ત્યારે. પૂર્વજન્મના આવ્યા ઉદયમાં વીરનું શાસન પામ્યા ત્યારે. જીન શાસનની બલિહારી મુક્તિના પંથે
જાવાને, મુક્તિના પંથે જાવાને. કોઈ કહે ગાંડો ને કોઈ કહેડાયો, પ્રભુ તારા ચરણોમાં રહેવાને. સંયમ જીવનનો એવો માર્ગડો, પ્રભુ તારા જેવા થાવાને. દુખિયાને છે દુઃખ હરનારું, સુખિયાને છે સુખી કરનારું. દુખિયાને છે દુઃખ હરનારું, સુખિયાને છે સુખ કરનારું. દુખિયાને છે દુઃખ હરનારું, સુખિયાને છે સુખી કરનારું. ગીતો રે ગાય છે ભક્તો તમારા, પ્રભુજી તમને રીઝવવાને. પ્રભુજી તમને રીઝવવાને. કોઈ કહે ગાંડો ને કોઈ કહેડાયો, પ્રભુ તારા ચરણોમાં રહેવાને. સંયમ જીવનનો લેવો માર્ગડો, પ્રભુ તારા જેવા થાવાને. સંયમ જેવા इच्छामि कुमासनो नित्यं स्वामी संस्था છે ભારત પાણીનો લાભ લેશો ઈચ્છામિ કુમાસનો નિયમ ઈચ્છા કામ સંદેશ સંગઠન કે તરફ અમે ઈચ્છા ની રાય ઈચ્છામિ કુમાસનો નિયમ સુખ શાંતિ છે સાહેબ અત્યારે જ મુહૂર્ત આપ્યું આચાર્ય ભગવત ઈચ્છા લાવ એનો ભાઈ છે નાનો બે નાના રાની છે 12.5 વર્ષ વાહ પેટો ઉતરો હા હા પીએમની કોરોનામાં પીએમ બસ ક્યાં થશે અમદાવાદ રીવાસનમાં છે દેરાસરમાં આવ્યા બાજુનો કોર્ટ છે નિવાસનમાં ત્યાંના જ છે કલીપુરમાં આપણે મિશ્રામાં 3 દિવસ શિબિર વખતે સાહેબ ખ્યાલ આવી શું આવે
અઢી વર્ષની ઉંમર પહેલું આંબેડકરનું થઈ ઉદ્યાન ત્યારે નરેન્દ્ર મોદી બધા રજા બી સરસ કરી મોટું પરાક્રમ પણ 100%. કેમ જમનારમાં કોરોના થોડું ઓછું થયું છે ને રિકવરી વધારે છે. આપણું છે ને છે 100% અહીંયા સુધી છે એ બધી સમસ્યા એ ફેબ્રુઆરી જાન્યુઆરી 15 એમ હા ચોમાસું ચોમાસું સુરત છે. પાછળ શું ઉંમર મુંબઈ એમ મુંબઈ નહીં આવે મુંબઈ હતું ને કે આમ એ સોશિયલ ડિસ્ટન્સ કહેવાનું કહેવાનું કાઢી આપણે ક્યાં આગળ ચાલે ઉપાસ. પણ હવે શું છે પબ્લિક સમજી નથી આવતું. દેરાસર આટલા ખુલ્લા મૂકે ને તો પૂજા કરવા વાળો વર્ગ આમ દેરાસર ખાલી જ લાગે ગમે ત્યારે જાઓ. લોકો જ નથી આવતા. નહીં. પહેલા જે આમ ભીડ દેરાસરોમાં હતી ને, ડરે છે ડર છે જ. લોકોને બી આમ અંદરથી ગભરાટ તો છે. 300 એ શિક્ષા લીધી ત્યારે આવી ગયો તમને આવી ગયા પછી શું કરવાનું એની શિક્ષા એમ. મેદાનમાં આવી જાય ને ખેલાડીને આવડી જ જાય કેમ રમવું ગમે એનું પેવેલિયનમાં મૂકીને બોલ જોવા આવે હું જોઉં જે છોડે છે ને એ યાદ નહીં રાખે અને જે પકડે એને ભૂલવું જે આપણે છોડી દીધી એને દીક્ષા જીવનને યાદ નથી અને જેને અંદર દીક્ષા જીવનમાં પકડ્યું નહીં એને છોડવા એમાં બધું ઓરિયંતાણું સિદ્ધાણું નમો આયર્યાણ નમો જયણ નમો નિર્ભણાસણો મંગલમ મંગલમ ભગવાન વીરમંગલમ ગૌતમ પ્રભુ મંગલમ મંગલમ સર્વારિષ્ટપણાસાય સર્વાભિષ્ટાદાયિને સર્વલબ્ધિજન ગૌતમ સ્વામીને નમઃ જય ગણેન્દ્ર નમો શિવ ઓમો વૈકુમ સેવીય પાય ઓમ ક્લીમ ક્લીમ સિદ્ધિમ કરી સંભાળ જગનાઓ કુશલગામ જમેન્દ્રી ચિદ્યમ દેવી ગવલે અમના પ્રસન્નતા મેં જીવન કરે સર્વમંગલ મંગલ સર્વકલ્યાણ કારણમ પ્રધાન સર્વધર્માણમ જય આવો હા વખતે પર્યુષણમાં સોસાયટીમાં બધાને પ્રતિક્રમણ શું વાત છે? પ્રતિચાર બધું અઠ્ઠે કરી અને અઠ્ઠેમાં આ પ્રતિક્રમણ કરાયા બધા. કમાલ શિવાજ સાબુ ત્યારે કાલે નહીં આવતા 18મી તારીખે. 18મી. 18મી. અરે 8મી 18મી. 8મી તારીખે. દીક્ષા જીવન સફળ થઈ જાય. અરે મહાપુરુષો ખૂબ છે ત્યાં હું તો કંઈ અહીંયા જ છું પંકજમાં રાજેશ શ્રીજી મહારાજ સાહેબનું ચોમાસું છે ખાસ આપણે સત્સંગ લાગી છે. આપ ત્યાં હતા ને પંકજમાં જ્યારે ત્યારે આપ આવતા હતા ને સ્વીટ હોમમાં એમણે ખાસ કીધું કે સાહેબની શિક્ષા થશે. હાજી શિવ આવી ગઈ બધે હા, તો અહીંયાનું તો લાઈવ. હા મેં એનું હા, બરાબર છે. સરસ છે. કેટલી બધી જગ્યાએ આનું ગુરુ મહારાજનું નામથી હા દક્ષાધિપતિના નામથી આ શિલાનું આખા દુનિયામાં થઈ ગયું છે. અહીં બહુ આ કોન્સેપ્ટ કોઈ ના હોય કે આ રીતે કરીએ. મને છૂટ હતી તો મેં તો અહીંયા જ લાવું ના હતી ખાનગીમાં કરવું એની બધા જાહેરમાં બહુ સરસ. નાની ઉંમરે કેટલી શ્રદ્ધા. અરે
ઉપદાનમાં સાહેબના રૂમમાં જ રોકાવાનું બધું સાહેબની સાથે જ ત્યાં